ભરૂચ જિલ્લાના પાલી સ્થિત હજરત દફતર અલી બાબા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સેંકડો અનુયાયીની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ભરૂચના પાલી સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાબા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમજોડ રોશનીથી શણગારાઈ। વર્ષોની પરંપરા અનુસાર મુસલમાની ચાંદ 3 જમાદી ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ છે। સેંકડો અનુયાયીની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સંદલ શરીફના દરગાહના પટંગણામાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું, જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। अस्सलाम वालेकुम। आज रोज तारीख 5/12/2024 रोज हाजी सैयद दफ्तर अली बाबा संदलના મોકા પર હજારોની તાદાદમાં શ્રદ્ધાળુઓ પધાર્યા છે અને નિયાઝનું અને સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણા લોકોએ હાજી દફતર અલી બાબા સરકારની ખિદમતમાં આવીને શરફિયાબ થયા અને પોતાની દુઆઓના ફેઝાનથી માલામાલ થયા। અસ્સલામ। સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી સાથે સાથે અનુયાયીઓ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી। પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા। હજરત દફતર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ। محمد صلى الله على إله